ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વઘઈમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। સુબીરમાં પણ 1 ઇંચ વરસાદ, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, આહવામાં પણ 1 ઇંચ વરસાદ છે। ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, ઝરણા વહેતા થયા છે। સાપુતારાના ડુંગરોએ ગ્રીન ચાદર ઓઢી લીધી છે તો લીલોતરી છવાઈ ગઈ છે। રાજસ્થાનના જોધપુરમાં તંત્રની બેદરકારીથી યુવાન ગટરમાં ખાબક્યો। એક પરિવાર ગટરના ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યો છે। બાઇક સહિત ગટરના ખાડામાં ખાબક્યો પરિવાર। પાણીના કારણે બાઇક ચાલકને ખાડો ન દેખાયો। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। સદનસીબે ખાડો વધારે ઊંડો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। રાજસ્થાનના ગંગાપુરમાં ભારે તારાજી સર્જાઈ છે। અનરાધાર વરસાદથી રોડ પર નદી વહેવા લાગી। અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું અને દુકાનોમાં ઘૂસી ગયું વરસાદી પાણી। રાજસ્થાનના બુંદી શહેરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। નવલસાગર તળાવમાં પણ પાણીની આવક વધી છે। વધતા પાણી જે છે તે છોડવામાં પણ આવી રહ્યું છે। આવક વધી છે, જેના કારણે મુશ્કેલી પણ વધી છે। તો સદર બજાર, ચૌમુખા, મીરા ગેટ, ઠઠીરા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તા પર નદીની જેમ પાણીનું વહેણ વહેવા લાગ્યું હતું। રસ્તા પર સામાન્ય દિવસોમાં વાહનો દોડતા હોય છે, પરંતુ આજે પાણી જાણે કે હિલોડા મારી રહ્યું છે। તો પાણીનો કબજો જોવા મળ્યો હતો। આ રસ્તામાં બજારોમાંથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક દુકાનો બંધ પણ રહી, કારણ કે ઘરાકી પણ ન હતી વરસાદના કારણે, અને જેના કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા। દુકાનદારોને પણ નુકસાન વેઠવાનો વારો આપ્યો। ગ્રેટર નોઈડામાં ભારે વરસાદ, નોઈડા એરપોર્ટ પર ભરાયા છે પાણી। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણી ફરી વળ્યા છે। જી હા, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ રહેણાંક વિસ્તારના નથી, પરંતુ એરપોર્ટના છે। પાર્કિંગ કમ્પાઉન્ડ પાસે પાણી ફરી વળ્યું છે। પાણી ભરાતા મુસાફરો પણ પરેશાન થયા હતા। મધ્યપ્રદેશના ભાદરામાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે। શહેરની અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। ઘર અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। મધ્યપ્રદેશના મંદસૌર સહિત અપસ્ટ્રીમ વિસ્તારમાં સતત થઈ રહેલ વરસાદના કારણે શિવના નદીનું જળસ્તર વધી ગયું છે। નદી પર આવેલા કાલાભાઠા ડેમમાં પાણીની આવક વધી છે। તો ડેમના 2 ગેટ 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, અને જેના કારણે પશુપતિનાથ મંદિર નજીક આવેલી નાની પુલિયા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તો પુલ પાણીમાં ગરકાવ થતા તેના પરથી અવરજવર સંપૂર્ણપણે બંધ કરાઈ છે। સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે સ્થળ પર બેરિકેડિંગ કરી અને માર્ગને સંપૂર્ણપણે બંધ કર્યો છે। મધ્યપ્રદેશના શિવનીમાં પણ લખનાદૌન તાલુકાની ગણેશગંજ ગ્રામ પંચાયત, જ્યાં ગંજ ટોલામાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી। વરસાદ બાદ વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા અને ત્યાંથી ગ્રામજનો કંઈક આ રીતે અવરજવર કરી રહ્યા છે। તો ગ્રામજનો જનાઝો લઈ અને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, અને આખા ડૂબી જાય, પોતે માણસ ડૂબી જાય એટલા પાણી ભરાયેલા હતા। અંતિમ સંસ્કાર માટે ગ્રામજનોએ કરેલી આ જહેમત હવે વિકાસના દાવાઓની પોલ ખોલી રહી છે। તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ, જેના કારણે નદીઓ તોફાની બની છે। જળસ્તર વધી રહ્યા છે અને ખંડવામાં પોલીસ બની જીવન રક્ષક તેજ પ્રવાહમાં ફસાયેલા દંપતીનો જીવ બચાવ્યો હતો। 3 પુલિયા પર બેરિકેડિંગ લગાવી અને દંપતી પાણીમાં ઉતર્યું હતું, તો હટાવી અને પાણીમાં ઉતર્યું હતું, તો જેના કારણે જીવ જોખમાયો હતો। તેજ પ્રવાહમાં બાઇક સહિત મહિલા પુરુષ તણાવા લાગ્યા। ડ્યુટી પર તહેનાત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર માંડલોઈ અને કોન્સ્ટેબલ રાજુ ભંવરે બહાદુરી બતાવી। પોલીસ કર્મીઓએ પાણીમાં ઉતરી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા। પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ અને 2 જિંદગી બચી ગઈ।
વડોદરામાં બસ ચાલકનો આતંક. બસના વ્હીલમાં આવી ગયો ચાલક. એપીએમસી તરફથી આવતી બસ સાથે બાઇક અથડાઈ ગઈ હતી. બસના પાછળના વ્હીલમાં બાઇક ચાલક ફસાઈ ગયો. અકસ્માતમાં બાઇક ચાલકનો પગ કચડાઈ ગયો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અડધા કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો અને વુડા સર્કલ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. મહેસાણાના વડનગરમાં એલસીબીની કાર્યવાહી. ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો દારૂ. ખેરાલુ સુંઢિયા રોડ પર દારૂ ભરેલ કાર ઝડપાઈ હતી અને કારમાંથી દારૂ બિયરની 1242 બોટલ મળી આવી છે. તો ભાગવા જતા બુટલેગરની કાર ઝાડ સાથે અથડાઈ ગઈ. દારૂ કાર સહિત 18.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજસ્થાનથી સુંઢિયા દારૂની ડિલિવરી માટે આવ્યો હતો એક આરોપી ઝડપાયો છે અને 9 સામે ગુનો પણ દાખલ કરાયો છે. વડોદરામાં માંડવી પાણીગેટ વિસ્તારમાં નશાખોરોનો ત્રાસ. નશો કરી કાર લઈને રોડ પર મચાવ્યો આતંક. નશામાં પૂરપાટ વાહન ચાલતા અફરાતફરી મચી ગઈ હતી. સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. નિર્દોષનો જીવ જાય તો જવાબદાર કોણ? અકસ્માત પહેલા જાગશે તંત્ર. માંડવી પાણીગેટ વિસ્તારમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. નશાખોરી સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી અત્યારે જરૂરી પણ છે. અમદાવાદમાં આનંદ નિકેતન શાળાની કેન્ટીન મામલે ડીઓ એક્શનમાં છે. કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવા અને સંચાલકને આચાર્ય અથવા તો જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળાને હાલ કેન્ટીન બંધ રાખવા તેમજ FSSAIની મંજૂરી અને ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ કેન્ટીન શરૂ કરવા સૂચના અપાઈ છે. આ કાર્યવાહી બાદ હવે અમદાવાદની તમામ શાળાઓની કેન્ટીનમાં ફૂડ સેફ્ટી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવશે. ડીવાયએમસી હેલ્થને લખીને પણ ફૂડ અને સેફ્ટી વિભાગની સલાહ લઈ અને તેમને પણ આ સ્થળની વિઝિટ કરી કેન્ટીનમાં ખરેખર જે ધારાધોરણો જળવાય છે કે કેમ એની ચકાસણી કરવી જોઈએ. ત્યાં સુધી કેન્ટીન ચાલુ ન કરવી એ બાબતે પણ સ્કૂલ મેનેજમેન્ટને જણાવ્યું છે. સાથે સાથે જે જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ તાત્કાલિક જણાવ્યું છે. એની સાથે સાથે એમના જે કેન્ટીનના જે ઓનર હોય તાત્કાલિક અસરથી જે મતલબ જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટરને દૂર કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે સાથેનો અમે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા રેગિંગ અને કથિત ગેરરીતિના ગંભીર મામલે યુનિવર્સિટી પ્રશાસને ઊંડાણપૂર્વકની તપાસ પર ભાર મૂક્યો છે. એક તબીબના દુઃખદ અવસાન બાદ સમગ્ર તબીબી જગતમાં શોકની લાગણી છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે રેગિંગ કે કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન સહન કરવામાં નહીં આવે અને તપાસ અહેવાલના આધારે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી થશે. 6 મહિનાના સસ્પેન્શન બાદ વિદ્યાર્થીઓની વાપસી અંગે કાઉન્સિલિંગ અને શિસ્ત બંનેને મહત્વ આપવાની વાત પણ કરાઈ છે. તો તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારને જરૂરી માહિતી આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય, કારણ કે ભારત રાષ્ટ્રનો આદરણીય હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને એનું ચોક્કસ દુઃખ છે. આ અહેવાલ આવ્યા પછી યુનિવર્સિટી એ રેસિડન્ટ ડોક્ટર હોય, શિક્ષક હોય, વહીવટી વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય કે જે આવી ઘટના બનવા માટે જવાબદાર જે છે તેની પાસે ઉદાહરણરૂપ કડકમાં કડક પગલાં લેવામાં આવશે કે જેથી એવી પ્રકારની ઘટના કરવા માટે જે કોઈ લોકો હોય તે સપનામાં પણ એવી પ્રકારની વિચાર ન કરી શકે. બનાસકાંઠાની વાત કરીએ તો આવતીકાલે ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી. ભાજપમાંથી રિંકુજી દોલજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું. કોંગ્રેસમાંથી ભાવાભાઈ દાનાભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે આપ્યું છે રાજીનામું. પૈસા લેતો કથિત વિડીયો વાયરલ થતા રાજીનામું આપ્યું. ધાનેરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 સભ્ય, ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 19 સભ્યો, ધાનેરા તાલુકા પંચાયતમાં 1 અપક્ષ સભ્ય. સુરતના કામરેજમાં ટોલ ટેક્સ બચાવવા નંબર પ્લેટ સાથે ચેડા કરનારા વાહન ચાલકો સાથે આરટીઓ અને ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. 84 ટોલ નાકા પર ફાસ્ટેગથી બચવા માટે કેટલાક વાહન ચાલકો નંબર પ્લેટના આંકડા પર સ્ટીકર કે કાગળ લગાવી દેતા હતા. આ ગેરરીતિ પકડાતા પોલીસે કડક ઝુંબેશ ચલાવીને આવા 34 વાહન ચાલકોને ઝડપી પાડ્યા. આ તમામ વાહન ચાલકો પાસેથી પોલીસે કુલ 1,60,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. તંત્રએ ચેતવણી આપી છે કે આવી છેતરપિંડી કરનારાઓ સામે આગામી દિવસો વધુ કડક પગલાં લેવાશે.
પંચમહાલના કાલોલમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. કાલોલ નગરપાલિકાના સંપની સફાઈ દરમિયાન અંદરથી હાડકાં મળી આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી સંપનું ઢાંકણું તૂટેલું છે અને તેના પર માત્ર ગ્રીન નેટ લગાવી જવાબદારો સંતોષ માની રહ્યા છે. આ સંપમાંથી વોર્ડ નંબર 2, 3, 6 અને 7 આશરે 20,000 લોકોને પાણી પૂરું પડાય છે. પાણીના સંપમાંથી હાડકાં મળતા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપ લાગ્યા છે અને હજુ પણ સંપમાં ઉંદર સહિતના જીવ પડવાની શક્યતા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાકું ઢાંકણું બનાવવાની માંગ કરી છે. આજ રોજ દિવાનની વાડીમાં સંપ અને ટાંકીની સફાઈ કામ ચાલુ હતી. એ દરમિયાન સંપમાંથી નાના મોટા એવા મોટા હડકાઓ અને હડપિંજર નીકળેલા છે.